હાલ બટેટાની વેફર ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બટાકાની ચિપ્સ નાનાથી લઈને વૃદ્ધો સુધીના જ દરેકને પ્રિય છે અને પછી તે ઇન્ડોર હોય કે આઉટડોર, ગેટ ટુગેધર હોય કે કોઈ પણ પ્રવાસ હોય, ચિપ્સ એ દરેકનો જે મનપસંદ નાસ્તો છે। અને બટાકાની વેફર વેચતી અગ્રણી કંપનીઓમાંની એક લેજ છે અને લેજ જે ચિપ્સ લગભગ તમામ દુકાનોના વેચાણ માટે ઉપલબ્ધ છે, પરંતુ માત્ર 2 દિવસ પહેલા જ તેને સ્પષ્ટ કહી દીધું થઈ ગયું છે કે લેઝે તેમની ક્લાસિક પોટેટો ચિપ્સના હજારો પેકેટ જે બજારમાંથી પાછા ખેંચી લીધા છે। 27 જાન્યુઆરીના રોજ લેઝ તેની ક્લાસિક પોટેટો ચિપ્સની વિવિધ કેટેગરીના લગભગ 6344 પેકેટ જે બજારમાંથી પાછા ખેંચી લીધા હતા અને આ તમામ પેકેટ મુખ્યત્વે અમેરિકાના ઓરેગોન અને વોશિંગ્ટન શહેરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન આ રિકોલને ક્લાસ 1 કેટેગરી તરીકે વર્ગીકૃત કરી છે, જે ઘટનાના મહત્વ દ્વારા જ નક્કી કરવામાં આવ્યા છે। આ પેકેટમાં રહેલી ચિપ્સમાં રહેલા આ ઘટકો કેટલાક લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે અને તેની ફરિયાદ લેઝમાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇન્ડિયન એક્સપ્રેસે આ અંગે વિગતવાર અહેવાલ પણ આપ્યો છે। લેઝને મળેલી ફરિયાદ મુજબ અમેરિકાના આ 2 શહેરોમાં વેચાતી જે લેઝની ક્લાસિક પોટેટો ચિપ્સમાં દૂધના ઘટકો મળી આવ્યા હતા અને આ ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે। જો કે પેકેટમાં ચિપ્સમાં દૂધની હાજરીનો ઉલ્લેખ નહોતો। જેમને દૂધની એલર્જી હોય તેમનો આ ચિપ્સ ખાવાથી મૃત્યુ થવાની શક્યતા છે, એમ લેઝને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।